વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્જાપુર દ્વારા ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે આજે 12મું ચેપ્ટર એટલે કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો આજે સ્ટાર્ટ કરું છું સ્વાધ્યાય 12.1. સ્વાધ્યાય 12.1 ની અંદર પહેલો દાખલો, બે વર્તુળની ત્રિજ્યાઓ 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે. બે વર્તુળ છે જેમની ત્રિજ્યાઓ 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. બે વર્તુળના ત્રિજ્યાઓ આપેલી છે 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર. હવે કોઈ નવો વર્તુળ છે કે જેનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તો એ વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. તો આ બંને વર્તુળનો આપણે સૌથી પહેલાં તો શું કરવું પડે? પરિઘ શોધવા પડે. એટલે અને પછી નવા વર્તુળનો પરિઘ આ બંનેના પરિઘના સરવાળા જેટલો હોય એ વર્તુળની ત્રિજ્યા શોધો. તો આપણે સ્ટાર્ટ કરીએ. નવા વર્તુળનો પરિઘ એક જ સ્ટેપમાં હું સમજાવી દઉં. દાખલા સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 1. નવા વર્તુળનો પરિઘ બે વર્તુળના પરિઘના સરવાળા બરાબર થાય છે. નવા વર્તુળનો પરિઘ છે એ આ બે વર્તુળના પરિઘના સરવાળા બરાબર થાય છે. તો નવા વર્તુળનો પરિઘ આપણે 2πr કહીએ. પરિઘ એટલે 2πr. નવા વર્તુળનો પરિઘ 2πr બરાબર આ બંને વર્તુળના પરિઘનો સરવાળો એટલે 2πr 1 2πr 2 2πr 1 2πr 2 બંનેના સરવાળા બરાબર થાય છે. તો 2π આમાંથી કોમન કાઢીએ તો 2πr બરાબર 2π કોમન નીકળે r1 r2 2π ગયા એટલે નવા વર્તુળનો પરિઘ છે આ બંને વર્તુળના પરિઘના સરવાળા r1 r2. તો r1 કેટલા છે? 19 છે અને r2 કેટલા છે? 9 છે. તો બરાબર r1 r2. તો 19 ને 20 ને 8 28 એટલે ત્રિજ્યા બરાબર મળે આપણને 28. દાખલા નંબર 2. નવા વર્તુળનો પરિઘ આ બંને વર્તુળના પરિઘના સરવાળા બરાબર થાય છે. તો થઈ ગયું. ચલો ત્યાર પછી બીજો દાખલો છે. બે વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર છે. બે વર્તુળની શું આપેલી છે? ત્રિજ્યાઓ આપેલી છે 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તેની ત્રિજ્યા શોધો. જેવી રીતે અહીંયા પરિઘ આપેલો હતો બસ ક્ષેત્રફળ આપેલું છે એના જેવો જ દાખલો છે. તો અહીંયા દાખલા નંબર 2 આપણે ગણીએ. શું કહે છે? નવા વર્તુળનું ક્ષેત્રફળ. તો અહીંયા લખી આપણે નવા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર બે વર્તુળોના ક્ષેત્રફળ. બે વર્તુળોના ક્ષેત્રફળ. તો πr². વર્તુળનું ક્ષેત્રફળ πr². સૂત્રો યાદ રાખજો. વર્તુળનું ક્ષેત્રફળ πr² અને વર્તુળનું પરિઘ 2πr બરાબર. તો 2πr1² પ્લસ 2πr2². સોરી πr1² πr2². તો πr² બરાબર π કોમન નીકળે r1² પ્લસ r2². તો π ઉડી ગયો. તો r² બરાબર r1 એટલે કેટલા? 8 નો વર્ગ 64 વત્તા r2 એટલે 6 નો વર્ગ 36 64 વત્તા 36 એટલે 100. r² બરાબર 100 મળ્યા. તો ત્રિજ્યા r બરાબર
ત્રિજ્યા બરાબર 10. તો તે વર્તુળની ત્રિજ્યા શોધો. સારું, દાખલા નંબર 3. અહીંયા જો તમને દાખલા નંબર 3 ની અંદર 5 વર્તુળ આપેલા છે. તમને કેટલા વર્તુળ આપેલા છે? 5. સૌથી અંદર વાત કરીએ તો સોનેરી કલર છે, ત્યાર પછી લાલ કલર છે, ત્યાર પછી ભૂરો કલર છે, ત્યાર પછી કાળો કલર છે અને ત્યાર પછી સફેદ કલર છે. આ રીતે તમારે 5 વર્તુળ આપેલા છે. હું અહીંયા 5 વર્તુળ બનાવું છું. સૌથી અંદર સોનેરી કલર છે, ત્યાર પછી લાલ કલર છે, આ છે એ લાલ કલર છે, ત્યાર પછી ભૂરો કલર છે, ત્યાર પછી ભૂરો કલર છે, ત્યાર પછી કાળો કલર છે અને ત્યાર પછી સફેદ કલર છે. આ રીતે કેટલા 5 વર્તુળ આપેલા છે. સોનેરી જે કલર છે એનો વ્યાસ 21 સેન્ટીમીટર છે. આ જે સોનેરી છે એનો વ્યાસ 21 સેન્ટીમીટર છે અને દરેકની પહોળાઈ 10.5 સેન્ટીમીટર છે. તો પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે શું કરવું પડે? સૌથી પહેલા આ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું, પછી આ વર્તુળનું શોધવાનું, પછી આ વર્તુળનું શોધવાનું, પછી આ વર્તુળનું શોધવાનું, પછી આ વર્તુળનું શોધવાનું. આ વર્તુળમાંથી આ બાદ કરીએ તો આપણને અહીંયા મળી જાય આ સફેદ કલરનું ક્ષેત્રફળ. આમાંથી આ બાદ કરીએ તો આપણને આ મળે, આમાંથી આ બાદ કરીએ તો આપણને આ મળે અને આમાંથી આ બાદ કરીએ એટલે 4 વખત બાદબાકી કરવી પડે. 5 વખત આપણે ક્ષેત્રફળ શોધવા પડે એટલે 4 વખત બાદબાકી કરવી પડશે. તો સૌથી પહેલા આ જે સોનેરી કલર છે રંગના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર બરાબર પાઈ અને r ની કિંમત કેટલી આપેલી છે આપણને? જો ત્રિજ્યા એ વ્યાસ 21 આપેલો છે એટલે ત્રિજ્યા કેટલી થશે? 10.5 નો વર્ગ એટલે પાઈ આપણે શોધી લઈએ. પાઈની કિંમત 22/7 મૂકી દઈએ. 22/7 ગુણ્યા 105/10 ગુણ્યા 105/10 બરાબર 15 × 105. 5 × 15 5 × 10 અને 11 × 22 અને ચલો રહેવા 11 × 33. હવે ગુણાકાર કરીએ. 11 × 33 ગુણ્યા 105 એટલે 105 ને 33 વડે ગુણવા પડે. 0 5 × 15 9 પાંચડો વત્તી 1 3 × 3 315 તો 5 6 4 3 પોઈન્ટ આટલા સેન્ટીમીટર સ્ક્વેર થયું. શું થયું? આ સોનેરી કલરનો જે આ સૌથી નાનું ક્ષેત્રફળ છે વર્તુળ એનું આટલું ક્ષેત્રફળ થયું. બરાબર છે? સાલ ત્યાર પછી લાલ અને સોનેરી બંનેનું ક્ષેત્રફળ, લાલ વત્તા સોનેરી કલરના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r2 સ્ક્વેર. પાઈની કિંમત 22/7 વત્તા r2 શું આવશે? તો 10.5 વત્તા 10.5. જો આની જે સૌથી નાનું છે એની ત્રિજ્યા 10.5 અને આ બાજુ આ જે પટ્ટો છે એની જાડાઈ છે 10.5 એટલે 10.5 વત્તા 10.5 આ બંનેનો સરવાળો તો 10.5 વત્તા 10.5 એટલે 21 થાય. તો 21 છે
21/1 ગુણ્યા 21/1 7 તરી 21 22 તરી 66 ગુણ્યા 21 22 તરી 66 ગુણ્યા 21 તો 0 છદ્દુ 12 નો બગડો વધીએ છદ્દુ 12 ને 13 અને 66 એટલે 6 6 ને 2 8 3 ના 3 1 બરાબર તો આ થયું સોનેરી વત્તા લાલ કલરનું ક્ષેત્રફળ હવે ભૂરો લાલ અને સોનેરી ત્રણે ત્રણનું ક્ષેત્રફળ આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે ને લાલ ભૂરો અને સોનેરી એટલે લાલ ભૂરો વત્તા લાલ વત્તા સોનેરી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર બરાબર પાઈ ની કિંમત 22/97 વત્તા ત્રિજ્યા 21 વત્તા 10.5 કારણ કે જો આનો 10.5 આનો 10.5 એટલે 21 થયું હતું હજુ બીજા 10.5 ઉમેરાશે શું થશે હજુ બીજા 10.5 ઉમેરાશે એટલે 21 વત્તા 10.5 તો 21 ને 32.5 કેટલા આવે 32.5 છેદમાં 10 ગુણ્યા 32.5 છેદમાં 10 ઉપર સ્ક્વેર છે ત્રિજ્યા ઉપર સ્ક્વેર છે એટલે આપણે બે વખત લખવા પડશે અને 32.5 ની જગ્યાએ 325 છેદમાં 10 લખ્યા છે ચલો તો 7 ચોક 28 29 30 31 32 એટલે 4 45 7 પંચા 35 22 ને 33 10.5 22 ને 10 32.5 થાય 7 ચોક 28 4 7 પંચા 35 7 છ 45 આનો છેદો જોઈએ શું થાય છે 21 ને 31.5 સોરી 21 ને 10.5 એટલે 31.5 તો 7 ચોક 28 3 7 પંચા 35 તો 45 તો હવે 2 પંચા 10 અને 9 પંચા 45 11 22 11 99 ગુણ્યા 315 અને 9 અને 11 બચે છે તો 11 99 ગુણ્યા 315 તો અહીંયા દશકની શૂન્ય 9 પંચા 45 નો પાંચડો વત્તી 4 9 10 11 12 13 નો તગડો વત્તી 1 9 27 ને 28 અને 28 35 તો જુઓ 5 5 ને 3 8 8 ને 3 11 નીકળો વત્તી 8 ને 3 11 નીકળો વત્તી 1 8 ને 10 ને 11 નીકળો વત્તી 1 2 ને 3 અહીંયા પોઈન્ટ 1 નો કપાય તો 3 નો થયો હવે લાલ સોનેરી લાલ ભૂરો અને કાળો બધાનું ક્ષેત્રફળ કોનું સોનેરી વત્તા લાલ વત્તા ભૂરો વત્તા કાળો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર બરાબર પાઈ ની કિંમત કેટલી 22/97 અને ત્રિજ્યા હવે કેટલી આવશે 31.5 વત્તા 10.5 એટલે 42 તો 42 છેદમાં 1 ગુણ્યા 42 છેદમાં 1 7 6 42 તો છદ્દુ 12 નો બગડો વત્તી 1 છદ્દુ 12 ને 13 ચલો છદ્દુ 12 નો બગડો વત્તી 1 6 ચોક 24 25 ગુણ્યા 22 શું કરવું પડે આપણે 42 ગુણ્યા 6 ગુણ્યા 22 તો 42 ગુણ્યા 6 તો 6 દુ 12 નો બગડો વત્તી 1 6 ચોક 24 ને 25 અને આ 22 હજુ ગુણાકાર કરવો પડે દશકની શૂન્ય 6 2 4 5 દશકની શૂન્ય વત્તી 1 2 4 ને 5 તો 504 4 4 5 5 તો
તો 55 44 બરાબર 55 44 આટલા સેન્ટીમીટર સ્ક્વેર આ કોનું આવ્યું આ કોનું ક્ષેત્રફળ આવ્યું આપણે આટલે સુધી સોનેરી વત્તા લાલ વત્તા ભૂરો વત્તા કાળો હવે બધાનું ક્ષેત્રફળ એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ એવું લખી દઈએ આપણે આખા વર્તુળનું ક્ષેત્રફળ મોટા વર્તુળનું સૌથી મોટા વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર બરાબર પાઈ ની કિંમત કેટલી 22 અને ત્રિજ્યા કેટલી થશે હવે તો જુઓ આની ત્રિજ્યા કેટલી થઈ 42 આટલે સુધી 42 થઈ જુઓ આ 10.5 વત્તા 10.5 વત્તા 10.5 વત્તા 10.5 એટલે ટોટલ 42 થાય છે હવે આ પણ ઉમેરાઈ જાય 10.5 તો 42 ને 10.5 એટલે 52.5 તો કેટલી આવશે 52.5 છેદમાં 10 ગુણ્યા 52.5 છેદમાં 10 તો 7 6 43 49 50 51 52 એટલે 7 5 35 તો 15 5 75 2 5 10 11 22 હવે 525 ગુણ્યા 15 એટલે 15 5 75 નો પાછળો વત્તી 7 15 2 30 ને 7 37 નો સાતડો વત્તી 3 15 5 75 15 5 75 નો પાછળો વત્તી 7 15 2 30 ને 7 37 નો સાતડો વત્તી 3 15 5 75 76 ને 78 અને ગુણ્યા 11 આપણે શું કર્યું 525 ગુણ્યા 15 કર્યા ગુણ્યા 11 તો હવે આપણે તેનો ગુણાકાર કરીએ પાછો 11 5 55 નો પાછળો વત્તી 5 11 સીધા 77 ને 5 82 નો બગડો વત્તી 8 11 88 અને 89 90 અને 7 11 સીધા 77 11 55 નો પાછળો વત્તી 5 11 સીધા 77 ને 5 11 55 નો પાછળો વત્તી 5 11 સીધા 77 ને 5 નો બગડો વત્તી 8 11 88 અને 8 89 90 96 નો ચોગડો વત્તી 9 11 સીધા 77 ને 87 ને 86 એનો એક પોઈન્ટ કપાશે એટલે આટલા 8662.5 હવે શું કરવું પડે આપણે ચલો હવે સફેદ વર્તુળમાંથી આ બધું બાદ કરી દઈએ આપણે તો સફેદનું ક્ષેત્રફળ એટલે સફેદ પટ્ટાનું ક્ષેત્રફળ બરાબર 8662.5 - 5544 બરાબર 0.5 12માંથી 4 જશે તો 8 અહીંયા કેટલા વધ્યા 5 5માંથી 4 જશે તો 1 અહીંયા 6માંથી 5 જશે તો 1 અને 8માંથી 5 જશે તો 3 3118.5 આટલું ક્ષેત્રફળ મળે કોનું સફેદ પટ્ટાનું ક્ષેત્રફળ ચલો ત્યાર પછી આપણે શું કરવું પડે કાળા પટ્ટાનું ક્ષેત્રફળ ચલો કાળા પટ્ટાનું ક્ષેત્રફળ બરાબર હવે આમાંથી આ બાદ કરવું પડે 5544 5544.0 3118 બરાબર હવે આ બધા બાદ કરવું પડે તો 10 માંથી જો અહીંયા 10 કો લઈએ તો 10 માંથી 5 જાય તો 5 હવે અહીંયા 3 વધ્યા તો 13 માંથી 8 જશે તો 5 અહીંયા 3 વધ્યા 3 માંથી 1 જશે તો 2 અહીંયા 5 માંથી 1 જશે તો 5 માંથી 1 જશે તો 4 અને 5 માંથી 3 જશે તો 2 એટલે બસ 2425.5 એ કોનો આવ્યું કાળા પટ્ટાનું ક્ષેત્રફળ હવે ભૂરા પટ્ટાનું ક્ષેત્રફળ ચલો
લાલનો બાદ કરી દઈએ તો 3118.5 એમાંથી 1386 બાદ કરવા પડે 1386.0 ચલો તો 10 પંદરે 5 ના 5 8 માંથી 6 જશે તો 2 11 માંથી 8 જશે તો 3 અહીંયા શૂન્ય વધ્યું તો 10 માંથી 3 જશે તો 7 અને 2 માંથી 1 જશે તો 1 1732.5 પૂરા પટ્ટાનું ક્ષેત્રફળ અને છેલ્લે લાલ પટ્ટાનું ક્ષેત્રફળ બરાબર જે આપણે લાલ વત્તા સોનેરી મળ્યું છે 1386.0 ઓછા આ 1386 જે મળ્યું છે એમાંથી 346.5 બાદ કરો 346.5 બાદ કરો તો 10 માંથી 5 જશે તો 5 આપણે 10 કો લીધું પછી 6 અહીંયા 5 વધે એટલે 15 માંથી 6 જશે તો 9 પછી અહીંયા કેટલા વધે 7 વધે તો 7 માંથી 4 જશે તો 3 અને અહીંયા કેટલા વધે 2 વધે તો 12 માંથી 3 જશે તો 9 939.5 એટલું એનું ક્ષેત્રફળ મળે કોનું લાલ પટ્ટાનું અને છેલ્લે સોનેરીનું ક્ષેત્રફળ તો આવે બરાબર એટલે આપણે 5 વખત ક્ષેત્રફળ શોધવા પડે પહેલા સોનેરીનું પછી સોનેરી વત્તા લાલનો પછી સોનેરી લાલ અને ભૂરાનો પછી સોનેરી લાલ ભૂરો અને કાળાનો અને ત્યાર પછી સોનેરી લાલ ભૂરો કાળો અને સફેદ બધાનું ક્ષેત્રફળ શોધવું પડે એટલે 5 વખત ક્ષેત્રફળ શોધવું પડે પછી સફેદમાંથી આ બધું બાદ કરી દઈએ આપણે તો સફેદ પટ્ટાનું ક્ષેત્રફળ મળે પછી આ 4 માંથી આપણે 3 નું બાદ કરી દઈએ તો કાળાનું ક્ષેત્રફળ મળે પછી આ 3 માંથી આ 2 નું બાદ કરીએ તો ભૂરાનું ક્ષેત્રફળ મળે અને લાલ અને સોનેરીમાંથી આપણે સોનેરીનું બાદ કરી દઈએ તો લાલનું ક્ષેત્રફળ મળે તો આ રીતે આપણે બધાનું ક્ષેત્રફળ મળે છે બરાબર તો અહીંયા 3 દાખલાઓ સુધી થયા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમે ગણજો વ્યવસ્થિત તૈયારી કરજો ઓકે